પરંતુ આપણા જીવનમાં આધ્યાત્મિકની સાથે સાથે બેન વાત કરીએ આંતરિક યોગ, અંદરના જે આપણા વિચારો છે અથવા તો આપણી ભાવનાઓ છે એ આપણે ધ્યાનમાં બેસશું અથવા તો આંતરિક યોગ કરશું તો જ આપણને ખ્યાલ આવશે. પોતપોતાના ધર્મમાં યોગનું મહત્વ આપેલું છે, છતાં પણ આપણે મંદિરે જઈ દર્શન કરી નીકળી જઈએ છીએ. આપણા જીવનમાં એક યોગ ખૂબ જરૂરી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા, 11મો વિશ્વ યોગ દિવસ છે. વિશ્વ કક્ષાએ એમણે આ યોગને પ્રસ્થાપિત કર્યો છે. વિશ્વના દેશો એ યોગ સ્વીકાર્યો પણ છે કે ભાઈ યોગ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. અત્યારે પૂર્વથી પશ્ચિમ અથવા તો ઉત્તરથી દક્ષિણ આપણે ભારતની વાત કરીએ તો દરેક સ્થળોએ આ યોગ, દરેક ધર્મોમાં આ યોગનું અત્યારે ખૂબ વિશેષ રીતે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. હું છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. 1996માં આપણે ક્યારેક વરાછા બી ઝોન અલગ કરવામાં આવેલો ત્યારે ગ્રીન પાર્કમાં આ સેન્ટર હતું અને ત્યારે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે આપણે હોમગાર્ડ્સ બધા ત્યાં આવેલા. અને તમને બધા ખ્યાલ છે કે આ આધ્યાત્મિકને લીધે અને આ વિચારોને લીધે, આ યોગ પ્રાણાયામને લીધે મારું જીવન આટલું સ્વાસ્થ્ય છે અને સરળતાથી 2012થી હું કમાન્ડરની જવાબદારી છે. અહીંયા જે મેડિટેશન શીખવવામાં આવે છે, આજે તમને બધાને પણ યોગા કરાવવામાં આવશે. શારીરિક યોગ છે જે શરીરને સ્વસ્થ બનાવે, પણ બ્રહ્માકુમારી સંસ્થા એ લોકોને અંદરથી સ્વસ્થ કરી દે છે. કેમ કે આંતરિક સ્વાસ્થ્ય એટલે પવિત્રતા, શાંતિ, પ્રેમ, પ્રામાણિકતા, આ બધા જ જે માનવીય મૂલ્યો છે એ આપણું આંતરિક સ્વાસ્થ્ય છે. અને એ જેટલું વધારે સારું એટલું વ્યક્તિ બાહ્ય રીતે અર્થાત મનથી, વિચારોથી અને તનથી પણ સ્વસ્થ રહી શકતો હોય છે. તો આ 7 દિવસના સપ્તાહ કોર્સ એ વાસ્તવમાં જુઓ તો માનસિક શાંતિ માટે છે. દિન પ્રતિદિન દુનિયાની અંદર તણાવ, ચિંતા, વ્યગ્રતા, ટકરાવ, ઝઘડાઓ આ બધું ખૂબ જ વધી રહ્યું છે. અને હું તો સમજુ છું કે તમે તો બધા એવા ફિલ્ડમાં છો કે જ્યાંથી આ જ બધી માથાકૂટો લઈ અને લોકો આવતા હોય. ટ્રાફિકની સમસ્યાઓ હોય કે ક્યાંક સંઘર્ષો હોય, એવા જગ્યાએ તમારે ઉભા રહી અને પોતાની જિંદગીના દિવસો વ્યતીત કરવાના છે. આવા સમયે મનને કઈ રીતે શાંત, સ્થિર અને એકાગ્ર રાખવું અને વ્યગ્રતાથી પોતાની જાતને મુક્ત રાખવી, એ કલા એ આ મેડિટેશનમાં શીખવવામાં આવે છે. મારી તો આપ સૌને માટે એક નમ્ર અરજ છે કે એક વખત સમય ફાળવી તમે જ્યાં પણ રહેતા હો અને નજીકના સેવા કેન્દ્ર હોય ત્યાં જઈ અને આ સપ્તાહ કોર્સ કરી પોતાના જીવનને પણ શાંત અને